जीवना भाव मरणो टारवा करुणा करी सरिता वहावी सुदातनी प्रभु वीरते संजीवनी शोषाति देखी शरितने करुणाभिना हृदये करी मुनिकुंद संजीवनी समय प्राभत तणे भाजन भरी कुंद कुंद रचु शास्त्र साथिया अमृते पुर्या ग्रंथाधिराजता राम भावो ब्रह्मांड ना भर्या अहो वाणी तारी प्रशम रशभा विनितरती मुमुक्षुने पाती अमृत रस अंजलि भरी भरी अनादिनी मूर्छा विशतणी त्वरा थी उतरती विभावे ते टंबे स्वरूप वाणी दौड़े परिणति तू छे निश्चय ग्रंथ भंग सगरा व्यवहारना भेदवा तू प्रज्ञाशिणी ज्ञानने उदयने संदेशो छेदवा साथी साधकनो तुमानु जगनो संदेशमा वीरनो विषा मो भव क्लांतना हृदयनो तू पंथमु तीतणो शोण्येतने रशनिबंध शिथिल थाय जाणे तने हृदय ज्ञानी तना जणाय तू रुचता जगतनी रुचियारसे सौ तू रिजता शकल ज्ञायक देवरीजे बनाओ पत्र कुंदनना रत्नो न अक्षरो लखी तथापि कुंद सूत्रो न अंकाए मूल्य न कदी तथापि कानवाणी न अंकाए मूल्य न कदी नमो रेंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो ओजणं नमो लोहे सवसावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चट्टारी लोगोटमा अरिहंता लोगोटमा सिद्धा लोगोटमा शाहु लोगोटमा केवली पंतो धमो लोगोटमा चट्टारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी साहु शरण भोजामी केवली पंतो धमो शरण भोजामी ओम नमो अरिहंताणम સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 113 થી 115 નંબરની ગાથા. એ પહેલાની જે ગાથા છે એની અંદર 4 સામાન્ય પ્રત્યય મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ અને તેના 13 ભેદ મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને સંયોગ કેવરી ગુણસ્થાન એ પ્રત્યયોને બંધના કારણ બતાવ્યા હતા. હવે એ પ્રત્યયો અને કર્મ નો કર્મથી ભગવાન આત્મા અત્યંત ભિન્ન છે તે બતાવે છે મૂળ ગાથામાં 113 થી 115. તો પહેલા એનું હરિગીત જોઈ લઈ. યોગ જેમ અનન્ય જીવનો ક્રોધ તેમ અનન્ય જો તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો તો જગતમાં જે જીવ તેજ અજીવ પણ નિશ્ચય ઠરે નો
અનન્ય છે તો ક્રોધવતનો કર્મ પ્રત્યય કર્મ તે પણ અન્ય છે. તો જે રીતે જીવ અને ઉપયોગ અનન્ય છે, અનન્ય એટલે કે જુદા નથી, ભિન્ન ભિન્ન નથી, એ જ રીતે જો ક્રોધ પણ જીવથી અનન્ય એટલે કે જુદો ન હોય તો શું થાય? જીવ અને અજીવમાં અનન્યત્વ થઈ જાય. અન્યત્વ છે એના બદલે શું થઈ જાય? અનન્યત્વ થઈ જશે, એટલે કે એકત્વ થઈ જશે. આવું થવાથી આ જગતની અંદર જે જીવ છે એ જ નિયમથી કેવા થશે? અજીવ ઠરશે. અને એ જ પ્રકારનો દોષ એકલા એની અંદર નહીં પણ પ્રત્યય કર્મ અને નો કર્મની સાથે પણ આવશે. જો પ્રત્યય એ પણ જીવથી અનન્ય હોય તો ત્યાં પણ એ પ્રકારનો દોષ આવશે. કર્મમાં પણ જો જે જીવથી અનન્ય હોય તો ત્યાં પણ એ પ્રકારનો દોષ આવે, અને એ જ રીતે નો કર્મમાં પણ. પરંતુ જો તું આ દોષના ભયથી એમ કે આચાર્ય એમ કહે છે શિષ્યને કે ક્રોધ અન્ય છે અને જીવ અન્ય છે, બંને ભિન્ન ભિન્ન છે. ક્રોધ અન્ય છે અને ઉપયોગ સ્વરૂપી જીવ અન્ય છે. તો જે પ્રકારે ક્રોધ જીવથી અન્ય થશે તે જ પ્રકારે પ્રત્યય કર્મ અને નો કર્મ પણ જીવથી અન્ય સિદ્ધ થશે. તો કે 4 પ્રત્યય મિથ્યાત્વ આદિ અને ગુણસ્થાન આદિ 13 પ્રત્યય બંધના કારણ છે. તે ઉપયોગમય આત્માથી ભિન્ન છે, એ કારણે આત્માને બંધનો કરતા માનવો એ અજ્ઞાન છે, તે બંધનો કરતા માની શકાતો નથી. તો એની અંદર આપણે ગઈકાલે સંક્ષિપ્તમાં ઘણું બધું જોયું. તો એમાં પૂજ્ય ગુરુદેવશ્રીની એક સંક્ષિપ્તમાં એમને પણ શું ખુલાસો કર્યો હતો કે પુણ્ય પાપના ભાવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદને ગૌણ કર્યું, 4 પ્રત્યય લીધા છે. એ બધા આશ્રવ કેવા? એ બધા કેવા છે? આશ્રવ છે, પ્રત્યયો છે. શરીર, મન, વાણી આ બધા 9 કર્મ છે. જ્ઞાનાવણી આદિ 8 કર્મ એટલે કે દ્રવ્ય કર્મ, જડ કર્મ છે. એ બધાને જો આત્મા કરે તો આત્મા એ બધાથી અનન્ય એટલે કે અભિન્ન ઠરે. અને એ બધા આ બધા કેવા છે? જડ સ્વરૂપ છે. દ્રવ્ય કર્મ, નો કર્મ અને આ બધા પ્રત્યયો કેવા છે? જડ સ્વરૂપ છે. તેથી આત્માને પણ શું થવું પડશે? જડ માનવો પડશે. એ બધા જડ સ્વરૂપ છે તો આત્માને પણ જડ માનવો પડશે. આ પ્રકારની માન્યતાથી શું થાય કે ચૈતન્ય દ્રવ્યનો લોપ થઈ જશે. જ્યારે ભગવાન આત્મા તો કેવો શુદ્ધ સ્વરૂપી છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એ પરનો કરતા નથી, એ પરરૂપ થતો નથી. આ કારણે જીવથી રાગ અનન્ય છે. આવું માનવાથી જે દોષ આવે છે એ જ પ્રકારનો દોષ તે કર્મ સાથે, નો કર્મ સાથે, પ્રત્યય સાથે માનવા એને સાથે જીવને એક માનવાથી આ જ પ્રકારનો દોષ ઊભો થશે. શું સિદ્ધ થયું કે ચૈતન્ય ઉપયોગમય પોતાનો ભગવાન આત્મા એ જીવ જે છે તે જુદો છે, અને જડ સ્વભાવી ક્રોધ જે છે તે જુદો છે. એટલે કે શુભાશુભ ભાવ જડ છે અને ચૈતન્યમય આત્મા એ શુભાશુભ ભાવથી ભિન્ન છે. એની સાથે આચાર્ય જયસેનજીની તાત્પર્ય વૃત્તિમાં એમને પ્રશ્નોત્તરના રૂપમાં એક છેલ્લે ક્વેશ્ચન પણ મૂક્યો, જેનો જવાબ ખૂબ જ અદ્ભુત હતો. પ્રશ્ન શું હતો? ઘણીવાર આપણને પણ પ્રશ્નો થાય, કેમ કે શાસ્ત્રની અંદર ઘણીવાર એમ આવે કે શુદ્ધ નિશ્ચય નહીંથી જીવ ક્રોધાદિનો અકર્તા છે. શુદ્ધ નિશ્ચય નહીંથી જીવ ક્રોધાદિનો અકર્તા છે અને વ્યવહાર નહીંથી કરતા છે. કોનો? ક્રોધાદિ એટલે કે ભાવ કર્મ. હવે પ્રશ્ન શું ઉપસ્થિત થયો કે જે રીતે વ્યવહાર નહીંથી જીવ દ્રવ્ય કર્મનો કરતા છે, એ જ રીતે વ્યવહાર નહીંથી ભાવ કર્મનો પણ કરતા છે. તો પછી દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એ બંનેમાં એકત્વ પ્રાપ્ત થશે. કેમ કે ભાવ કર્મ એટલે રાગ દ્વેષ આદિ તો પોતાની પર્યાયમાં, જીવની પર્યાયમાં થાય છે. ભલે તે ત્રિકારી સ્વભાવમાં નથી, પરંતુ છે તો મારી પર્યાયમાં. મારી પર્યાયની અશુદ્ધતા છે. તો ને દ્રવ્ય કર્મ તો સૌ પર પદાર્થ છે, પૂતગલ છે. તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એ બંનેમાં એકત્વ પ્રાપ્ત થશે, કારણ કે બંનેનો કરતા આત્મા વ્યવહાર નહીંથી જ છે. કેમ કે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો કે એ માનવું બરાબર નથી. કેમ
કે જે વ્યવહાર નહીંથી રાગદ્વેષાદી ભાવોનો એ કર્મોનો કરતા આત્માને કહેવાય છે. એ વ્યવહાર નહીંને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવ્યો છે. તો એ વ્યવહાર નહીં પણ એને અશુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવ્યો છે. અને આ કથન શું કામ બતાવ્યું? દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ વચ્ચેના તફાવતમાં. કયો તફાવત? કે દ્રવ્ય કર્મ તો અચેતન છે અને ભાવ કર્મ ચેતન, કેમ કે મારી પર્યાયમાં થાય છે. તો પણ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ ભાવ કર્મ પણ કેવું છે? અચેતન છે. ત્રિકારી દ્રવ્યની અપેક્ષાએ ભાવ કર્મ પણ અચેતન. કેમ અચેતન કીધું આગલી ગાથામાં? કે જેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, કિરણનો અભાવ છે. માટે ભાવ કર્મ પણ કેવું છે? શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ અચેતન છે. એ કારણે અશુદ્ધ નિશ્ચય નહીં પણ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર નહીં જ છે, જે આપણે નહીંમાં સમજાતા. ગઈકાલે પણ એની ચર્ચા થઈ. એનો અર્થ શું થયો? ભાવાર્થ કે જીવ જે છે તે દ્રવ્ય કર્મનો કરતા ભોગતા તે અનુપચરિત અસદબોધ વ્યવહાર નહીંથી છે. દ્રવ્ય કર્મનો કરતા ભોગતા કો, નો કર્મનો કરતા ભોગતા કો એ અનુપચરિત અસદબોધ વ્યવહાર નહીંથી છે. અને ભાવ કર્મનો એટલે રાગદ્વેષાદી ભાવ કર્મનો કરતા ભોગતા તે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. જે તો બંને વ્યવહાર નહીં. કોની અપેક્ષાએ? પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ, અથવા તો એનો મૂળ ભેદ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ. એટલે શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચયની તે વ્યવહાર છે. એટલે શાસ્ત્રમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના કથન આવે. જ્યાં આત્માને શુભાશુભ ભાવોનો કરતા ભોગતા ક્યાંક વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું હોય, વાંચવામાં આવે, બતાવવામાં આવે, અને ક્યાંક અશુદ્ધ નિશ્ચય નહીંથી શુભાશુભ ભાવનો કરતા ભોગતા શાસ્ત્રની અંદર ક્યાંક વ્યવહાર નહીંથી બતાવવામાં આવે, ક્યાંક અશુદ્ધ નિશ્ચય નહીંથી. તો આપણને એમ થાય આ વ્યવહાર નહીંથી એ કે અશુદ્ધ નિશ્ચય નહીં? બંને વસ્તુ સરખી છે. કેમ કે અશુદ્ધ નિશ્ચય નહીં એ પણ એક કેવો છે? વ્યવહાર નહીં છે. એટલે આ એ તાત્પર્ય વૃત્તિના અંદર એનો ખુલાસો કર્યો. તો આ ગાથાનું મૂળ પ્રતિપાદ્ય શું છે? કે બંધના કારણરૂપ જે મિથ્યાત્વ આદિ 4 પ્રત્યયો સામાન્ય અથવા તો 13 પ્રત્યયો, એનાથી પણ આ ભગવાન આત્મા કેવો છે? જુદો છે. આ કારણે આ ભગવાન આત્મા બંધનું કારણ પણ નથી અને બંધનો કરતા ભોગતા પણ નથી. તો આપણે આ ગઈકાલે આપણે આને સંક્ષિપ્તમાં સમજાતા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે વારંવાર કદાચ એક જ વાત આવશે, પરંતુ થોડું સૂક્ષ્મ હોવાથી એને વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ રિપીટ કર્યું છે. તો ગાથાર્થની અંદર શું બતાવે છે? કે જેમ જીવને ઉપયોગ, જેમ જીવ અને ઉપયોગ અનન્ય એટલે કે એકરૂપ છે. કેવા છે? અનન્ય છે, એકરૂપ છે. તેમ જો ક્રોધ પણ જીવ સાથે અનન્ય હોય તો જીવ અને અજીવમાં અનન્યપણું સિદ્ધ થાય. એમ થતા શું થશે? જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવી જ રીતે તે અજીવ ઠરશે. બંનેમાં અનન્યમયપણાનો દોષ ઉત્પન્ન થયો હોય એને કારણે જીવ પણ કેવો થશે? અજીવ ઠરશે. એવી જ રીતે પ્રત્યય નો કર્મની અંદર પણ એકપણામાં અર્થાત અનન્યપણામાં પણ આવો જ દોષ આવશે. હવે જો દોષના ભયથી આચાર્ય શિષ્યને કહે છે તારા મતની અંદર ક્રોધ અન્ય છે અને જીવ અન્ય છે, ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા અન્ય છે, તો જેમ ક્રોધ અન્ય છે તેવી જ રીતે પ્રત્યયો કર્મ અને નો કર્મ પણ ભગવાન આત્માથી અત્યંત ભિન્ન જ છે. ટીકાની અંદર એ જ વસ્તુ કીધી ખુલાસાથી કે જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવ ઉપયોગમયપણું એટલે કે જીવનો સ્વભાવ છે જાણવું દેખવું, એનાથી કેવો છે? જીવ અનન્ય છે. તેમ જડ ક્રોધ પણ જો અનન્ય છે, એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે એટલે કે પ્રતીતિ કરવામાં આવે, પ્રતિપાદન કરવામાં આવે, તો ચિદ્રૂપના એટલે કે જીવના અને જળના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જ જીવની અંદર ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતા જીવ જ એ જ જીવ અજીવ ઠરશે. આ રીતે દ્રવ્યનો લોપ થશે. જીવનો લોપ થાય, એક દ્રવ્યનો લોપ થાય, 6 દ્રવ્યનો લોપ થાય.
આ પ્રમાણે પ્રત્યય, કર્મ અને નો કર્મ પણ જીવથી અનન્ય છે. એવી પ્રતિપત્તિમાં એટલે કેવી પ્રતીતિમાં એટલે કેવા પ્રતિપાદનમાં પણ આવો જ દોષ આવે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે, એટલે કે ભિન્ન છે. જડ સ્વભાવ ક્રોધ પણ અન્ય જ છે. ઉપયોગાત્મક જીવ તે ક્રોધથી, પ્રત્યયથી, કર્મથી, નો કર્મથી અન્ય જ છે. જડ સ્વભાવ ક્રોધ પણ અન્ય જ છે. તો જેમ ઉપયોગાત્મક જીવથી જડ સ્વભાવ ક્રોધ અન્ય છે, તેમ પ્રત્યય, કર્મ અને નો કર્મ પણ અન્ય છે. કારણ કે ક્રોધમાં, કર્મમાં, નો કર્મમાં, પ્રત્યયમાં એમના જડ સ્વભાવપણામાં કોઈ તફાવત નથી. જેમ ક્રોધ જડ છે, તેમ આ પણ ત્રણેય પ્રત્યય, કર્મ અને નો કર્મ પણ જડ છે. આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી. કેવું છે? અન્યપણું છે. ભાવાર્થની અંદર બતાવ્યું કે મિથ્યાત્વાદી આશ્રવ તો કેવા છે? જડ સ્વભાવ છે. અને જીવ કેવો છે? ચૈતન્ય સ્વભાવ છે. અને જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય. જડ અને ચેતન એક થઈ જાય તો બંને ભિન્ન ભિન્ન છે, તો બંને ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જશે તો મોટો દોષ આવે. માટે આશ્રવની અને આત્માની એકપણો નથી. આ નિશ્ચય નયનો સિદ્ધાંત છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ટીકાની અંદર પણ એટલે કે એના ઉપર પ્રવચનની અંદર પણ કીધું કે જેમ જીવના ઉપયોગમયપણાને લીધે, જીવનો ઉપયોગ કેવો? જાણન દેખન. જીવ તો કેવો છે? જાણન દેખન ઉપયોગમય છે. અભિન્ન છે જીવનો ઉપયોગ. જીવથી જીવનો ઉપયોગ કેવો છે? અભિન્ન છે. એવી જ રીતે જડ ક્રોધ પણ જો અનન્ય છે, આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, એનો જે ઉપયોગ જાણન દેખન એ અભિન્ન છે. એમ જો ક્રોધને પણ અભિન્ન ગણ્યો, એવી જો પ્રતીતિ કરી તો જડ ક્રોધ પણ અન્યને છે એમ કહેવાથી, એવી પ્રતિપત્તિ કરવાથી, એવી પ્રતીતિ કરવાથી, એવું પ્રતિપાદન કરવાથી ચિત્રૂપ અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જ જડ ક્રોધમયપણું પણ આવી પડે. તો જીવ જે છે તો ઉપયોગમય છે, જાણન દેખન ઉપયોગમય. તેથી ઉપયોગ અને જીવ અનન્ય છે. અનેરા નથી, એટલે કે ભિન્ન ભિન્ન નથી, અભિન્ન છે. એમ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ આત્માથી જો અનન્ય હોય તો આત્મા અજીવ થઈ જશે. કેમ કે એ જડ છે તો આત્મા પણ જડ થઈ જશે. તો ભગવાન આત્માનો જેમ જાણન દેખન ઉપયોગમય છે, જે એનાથી અનન્ય અભિન્ન છે આત્મા, તેવી રીતે ક્રોધ, રાગ, દ્વેષ. ક્રોધ જે છે એ દ્વેષના બે ભાગ છે. કયા કયા દ્વેષના બે ભાગ? ક્રોધ અને માન. રાગના બે ભાગ માયા અને લોભ. ઈચ્છા પણ લઈ શકાય. તો ઈચ્છા જે થઈ, મોક્ષની ઈચ્છા, સમ્યક દર્શનની ઈચ્છા, એ જડ કીધી. એ બધું કેવું છે? જડ કીધું. ને આત્મા કેવો છે? જ્ઞાન દર્શન ઉપયોગમય છે. માટે તો કે ઈચ્છાનો નિરોધ એ તપ છે. ઈચ્છાનું આવતું અટકવું તેનું નામ નિરોધ, એટલે આવતું અટકવું તેનું નામ તપ છે. આપણે કોને તપ માની છીએ? વ્રત, તપ, ઉપવાસ. વ્રત, ઉપવાસ આદિને તપ. એ તપ નથી. તપ એટલે ઈચ્છાનું આવતું અટકવું. બહારમાં આદિ થાય, આદિ ઉપવાસ આદિ આત્માની સમીપ વાસ થાય, એ અલગ વસ્તુ. પરંતુ વાસ્તવમાં ઈચ્છાનું આવવું અટકવું. જો બીજા તપને તપ કહી તો પછી સ્વાર સિદ્ધિ વિમાનના દેવો જે એક અવતારી છે, જે 33 સાગરો પરનું આયુષ્ય ભોગવે, જે નેક્સ્ટ પર્યાયમાં મનુષ્ય થઈને મોક્ષ પામશે કર્મભૂમિના, તો એ બધાને કેવા માનવા પડશે? તપસ્વી માનવા પડશે. એ બધા તો અવિરત છે. એમને કોઈ પણ પ્રકારનો સંયમ નથી. એમને સંયમી માનવા પડશે. કેમ કે એમને 33,000
વર્ષ સુધી તો ખાવાનો વિકલ્પ પણ આવતો નથી, ને આવે તો કંઠમાંથી અમૃત ઝરે છે. 33,000 વર્ષે વિકલ્પ આવે તો કંઠમાંથી અમૃત ઝરે છે. તો એમને ઈચ્છા જ નથી. 33,000 વર્ષ તો એટલું તપ થયું. એ તપ નથી. મુનિ યોગ્ય ચારિત્ર નથી, શકલ ચારિત્ર નથી. માટે ઈચ્છાનું આવતું અટકવું એ તપ કીધું છે. એમને તો ઈચ્છા પણ નથી થતી, છતાં પણ તેને તપ નથી કીધું. તો માટે ઈચ્છા તો ખૂબ જ જરૂરી છે, એનું આવતું અટકવું. સમ્યક દર્શન ઈચ્છા, મને ક્યારે સમ્યક દર્શન થશે, મને ક્યારે મોક્ષ થશે. તો ઈચ્છા જે છે તે તો જડ છે. તો કે ઈચ્છા જે થઈ એ પણ આત્માની સાથે અનન્ય છે. તો ક્રોધ જેમ જડ છે તો ઈચ્છા પણ જડ છે, ને આત્મા જ્ઞાન દર્શન ઉપયોગમય છે. તો એ ઉપયોગથી તો આત્મા અનન્ય અભિન્ન છે, એમ ઈચ્છા પણ આત્માથી અનન્ય થઈ જશે. તો ઈચ્છા તો જડ છે, તો એ જડથી આત્મા અનન્ય થઈ જશે. તો આત્મા જડ થઈ જશે તો દ્રવ્યનો લોપ થવાનો પ્રસંગ ઉત્પન્ન થશે. માટે જેમ જીવના ઉપયોગમયત્વને કારણે જીવથી ઉપયોગ અનન્ય છે, અભિન્ન છે, એ પ્રકારે જડ ઈચ્છા પણ અનન્ય છે. કોઈ એમ માને કે આ ઈચ્છા છે તે મારાથી અનન્ય છે, મારી સાથે તે અભેદ છે, એવી જો એને પ્રતીતિ કરવામાં આવે તો ચિદ્રૂપ એટલે કે જીવ અને જડના અનન્યત્વને કારણે, જડના અને જીવના અનન્યત્વને કારણે, એકમેક હોવાને કારણે તે અજીવ સિદ્ધ થશે. જીવ કારણ કેમ કે જીવના ઉપયોગમયત્વની જેમ જાણન દેખન એ આત્મામાં અભિન્ન છે, એમ ઈચ્છા થઈ, ઈચ્છા પણ આત્માથી અનન્ય થઈ, તો આત્મા જડ થઈ ગયો. ક્યાંય બીજે જૈન મતમાં આવું સાંભળવા નહીં મળે. તો ભગવાન આત્મા ઈચ્છા માત્ર જે છે એ આત્મા જેમ જાણન દેખન ઉપયોગમય છે, એમ ઈચ્છા પણ આત્માની સાથે કેવી છે, અભિન્ન હોય. તો ઈચ્છા પણ જડ છે, તો જીવ જડ થઈ જશે. ઈચ્છા, લોભ, માન, ક્રોધ, માયા, રાગ, હાસ્ય, રતિ, અરતિ, વિષય, વાસના, પૈસા કમાવાના ભાવ, દાનના ભાવ, આ બધા ભાવને અચેતન કીધા. અને ભગવાન આત્મા જેમ જાણન દેખન ઉપયોગથી અભિન્ન છે, એમ જો આ ઈચ્છા, રાગ, ઉપરના બધા જે વાત બતાવી એ બધા સાથે જો અભિન્ન હોય તો એ બધા તો અજીવ છે, પૂતગલ છે. એની સાથે જો અનન્ય એકમી હોય તો જીવ કેવો થઈ જાય, જડ બની જશે. પૈસા કમાવાના ભાવ એ જડ છે, એની સાથે જીવને અનન્યમય પણ કરી લીધું એકત્વ પણ, તો આત્મા જડ બની જશે. આપણે અજીવ ઠરશું. આપણે એ જ ક્રિયા કરી રહ્યા છીએ અત્યારે. દાન દેવાના ભાવ એને અજીવ કીધા, એને જડ કીધા. અહીં અજીવ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણવાળા અજીવની વાત નથી. એમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, એ અપેક્ષા અજીવ કીધા. તે જીવ જડ બની જશે. મોક્ષની ઈચ્છાને પણ જ્યારે જડ કહી દીધી, એ તો પૂતગલ છે. લોકો દાન દેવામાં એટલા બધા કોઈ દાનના બરિયા હોય, ગજ યાત્રા કાઢે, મોટા હાથી કાઢે, એની અંબાડી ઉપર ચડે, રથ કાઢે, 2, 5, 10 લાખ, 15 લાખ, 2 કરોડ, 3 કરોડ વાપરે, અને એને સંઘવીની પદવી મળે. સંઘવી અટક છે ને, એ સંઘવીની પદવી મળે. ધારો કે મારી અટક જ સંઘવી છે, તો એ સંઘવીની પદવી મળે. સંઘવી એટલે કે જેને સંઘ કાઢ્યો. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી વાર આવે આ સંઘવીની વાત. એ તો ફૂલાઈ જાય કે અમે સંઘવી. તો એ બધા પદ જે છે એ બધા તો કેવા છે, જળ છે. એની સાથે જો આત્માને અનન્યમયપણું, એકત્વપણું થયું તો આત્મા જળ બની જશે. માન્યતામાં છે નહીં, એની સાથે અનન્યમયપણું છે નહીં, પણ વિપરીત માન્યતા જીવે કરી. એમાં આપણી પોતાની ભૂલ છે. આપણે કેવા છીએ, ચૈતન્ય મૂર્તિ છે, પ્રકાશની મૂર્તિ છે. અનંત સૂર્યનો પ્રકાશ હોય એનાથી પણ ચૈતન્ય પ્રકાશ અંદર અનંત ગણો પડ્યો છે. અનંત ચંદ્રની શીતળતાથી પણ અનંત ઘણી શીતળતા અંદર પડેલી છે. વિતરાગી શાંતિ પડી છે.
આકાશની જે ગંભીરતા છે, પાર નથી એનું અલોકાકાશ કે જેના અનંત 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 જેનો કોઈ છેડો નથી, એવી જ રીતે આપણી અંદર અનંત અનંત ગુણો પડ્યા છે, અપાર ભર્યા છે, જેનો કોઈ અંત નથી. એ છતાં પણ એ અનંત ગુણોના એનું અમાપનું માપ એક સમયની જ્ઞાનની પર્યાય કરી લેશે. દરિયાની ગંભીરતાનો પાર નથી, એવી આપણી ગુણ શક્તિની ગંભીરતા છે, એનો પાર નથી. એનાથી પણ અનંત ઘણી ગુણ શક્તિ પડેલી છે. તો લોભ, રાગ આદિ ઈચ્છા છે, પુણ્ય પાપ આદિના ભાવ મારા છે, એવું માયનું તો એ ભાવ તો પૂતગલ છે, જળ છે, અચેતન છે. અને એને તું મારું માની તો તું જળ બની જાય, નિર્જીવ થઈ જાય, અજીવ થઈ જાય. માટે સોગાનીજીની વાત પણ એમના બોલમાં પણ આવે, મારે મોક્ષ નથી જોતા, આવવું હોય તો આવે, એની ઈચ્છા નથી. આપણે શું કરી, ક્યારે મને સમ્યક દર્શન થશે? નહીં થાય સમ્યક દર્શન. એવી ઈચ્છા પડી હશે. માટે ઈચ્છાનું આવતું અટકવું. તું તારા સ્વભાવના લક્ષ્ય જા, સમ્યક દર્શનની પર્યાય એના સમયે આવ્યા વગર નહીં રહે. તું ત્યાં કેમ દ્રષ્ટિ કરે પર્યાય ઉપર? પર્યાય દ્રષ્ટિને તો વિનેશ્વર દ્રષ્ટિ કીધી, અને દ્રવ્ય દ્રષ્ટિને જીનેશ્વર દ્રષ્ટિ કીધી. તો પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરને. પર્યાય તો એ સમયે એના સમયે આવ્યા વગર નહીં રહે. અને ત્યારે પર્યાયમાં જેવું દ્રવ્ય છે તેવી રચના થઈ જશે, અને એને જ વીર્યવાન કીધો, અને એને જ ધર્મની પ્રજા ઉત્પન્ન થાય. અને આપણે શું કરી? પર્યાયમાં રાગ દ્વેષની રચના કરી છે. એને નપુંસક કીધો શાસ્ત્રમાં. એને ધર્મની પ્રજા ઉત્પન્ન નહીં થાય. તો દયા પારો, વ્રત કરો, પૂજા કરો, એ બધા જડ સાધન છે. અને એ જડ સાધનથી થોડી ચેતનની પ્રાપ્તિ થાય. એનાથી સ્વચ્છંદી પણ બનવાની જરૂર નથી. જ્યાં સુધી પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય, એટલે કે જ્યાં સુધી વિતરાગ દશા પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભક્તિ કરતા દેખાય. પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભગવાનની પૂજા કરતા દેખાય. પૂજ્ય ગુરુદેવશ્રી સવારમાં બધા બોલતા દેખાય. તો એ બધું સહચર શુભ ભાવ છે. પરંતુ એમની માન્યતામાં છે કે આ ધર્મ નથી, એનાથી મને મારા આત્માની પ્રાપ્તિ નહીં થાય, એવું એમના અભિપ્રાયમાં બરાબર પડ્યું. કેમ કે એમણે તેમના આત્માને સાધી લીધો છે. એમને ખબર છે કે હું મારા સ્વભાવ પર દ્રષ્ટિ કરીશ તો જ મને મારા આત્માની પ્રાપ્તિ થશે, જે મેં કરી છે. માટે આપણને એ રસ્તા ઉપર એ ચડાવે છે. માટે કે દયા પારો, વ્રત પારો, ભક્તિ કરો, પૂજા કરો, એ બધા જડ સાધન છે. અને ભગવાન આત્મા તો કેવો ચૈતન્ય જ્ઞાનનો પુંજ છે. માટે ઈચ્છા, રાગ, પુણ્ય પાપના ભાવ, જેને અચેતન કીધા, પૂતગલ કીધા, જડ કીધા, તો એ આત્માથી જો એને અનન્ય થઈ જાય તો આત્મા જડ થઈ જશે. પણ એનાથી મારી ચીજ કેવી છે? ભગવાન આત્મા ભીન છે. હવે એ ભીન ચીજને તપાસવાની છે, એને અવલોકવાની, એનો પડોશી બનવાનો. એકવાર કુટુલ બનીને મરીને પણ, મરણને શરણ થઈને પણ એનો સંગી થવાનો છે. મકોડાનું એક્ઝામ્પલ વારંવાર શાસ્ત્રોમાં આવે છે. મકોડાએ એક વાર ગોળનો સ્વાદ ચાખી લીધો, પછી એને ગમે એટલો દૂર કરો, જ્યાં ગોળ પડ્યો અહીંયા જશે, ને ગોળ હારે ચોંટી જાય, મરણને શરણ થાય, પણ એ ગોળને છોડતો નથી. એવી રીતે એક વાર ભગવાન આત્માનો સ્વાદ ચાખી લીધો તો વારંવાર ભલે બહાર આવી જાય છે ઉપયોગ, પરિણીતિ શુદ્ધ હોય, ઉપયોગ શુભ થઈ જાય ભૂમિકા અનુસાર, અશુભ પણ થાય ચોથા પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને શુભ ઉપયોગ પણ થાય, પરંતુ તે વારંવાર સ્વભાવમાં જવાનો, પોતાના સ્વભાવના બરે જવાનો પ્રયત્ન એનો ચાલુ ને ચાલુ હોય છે. કેમ કે વિતરાગતાના બે કારણ કીધા, એક શુદ્ધ ઉપયોગ અને એક શુદ્ધ પરિણીતિ. તો શુદ્ધ પરિણીતિ તો એની હોય છે. તો જીવ જડના અનન્યત્વને કારણે જીવના ઉપયોગમયતાની જેમ ભગવાન આત્માનો ઉપયોગ જે જાણન દેખનો ઉપયોગ છે, એમ એ જો જીવ જળ સાથે અનન્યમયપણું કરશે, ક્રોધ સાથે આદિ સાથે, તો જીવમાં ક્રોધમયતા પણ આવી જશે. એવી રીતે ક્રોધ લો, માન લો, માયા લો, લોભ લો, ઈચ્છા લો, તો એ બધી જડ છે, અચેતન છે, પૂતગલ છે. તો જીવ કેવો થઈ જશે? જડ થઈ જશે.
આ પ્રકારે આમ થવાથી જીવ છે તે જ અજીવ સિદ્ધ થશે. એટલે કે દયા દાનનો રાગ, ભક્તિનો રાગ, પૂજાનો રાગ, એ રાગ પૂતગલ છે, અચેતન છે. સાચા દેવગુરુ શાસ્ત્રનો રાગ એ પણ પૂતગલ છે. જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવાનો રાગ એ પણ પૂતગલ છે, એ પણ રાગ છે. એવી જ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના સીડી પ્રવચન સાંભળવાનો રાગ એ પણ પૂતગલ છે, રાગ છે. અને રાગ છે તે પૂતગલ છે, આશ્રવ છે. પરંતુ જ્યાં સુધી વિતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો જીવને એનો જ આશ્રય લેવો પડશે. પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ કે એમણે તો એ રસ્તો બતાવ્યો કે તું તારા આત્મા સામે દ્રષ્ટિ કર. આ બધું તો પદ્રવ્ય છે. એના આશ્રય તને આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, ભાવશ્રુત જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એ તો તારા સ્વભાવના આશ્રય થશે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ એમ ફરમાયું હતું. જે કુનકુન આચાર્ય દેવની વાણી, એ કુનકુન આચાર્ય દેવના શાસ્ત્રોના પરમાગમના લેખાણમાંથી એ પણ આડત્યા બનીને પૂજ્ય ગુરુદેવશ્રીએ સમજાવ્યું. અને કુનકુન આચાર્ય દેવે જેવી રીતે સિદ્ધ ભગવાને અથવા તો અરિહંત ભગવાન આગળ જઈને સિદ્ધ થયા, તો અરિહંત ભગવાનની અથવા તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે પ્રકારે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ આવ્યું તે જ પ્રકારે તેમને પણ બતાવ્યું. કેમ કે અવિરોધપૂર્વક કોઈ વસ્તુ સ્વરૂપ. તો જીવ જે છે તે કેવો છે? ઉપયોગમય છે, જાણન દેખન ઉપયોગમય છે. અને એનો રાગ, દ્વેષ, દયા, દાન આદિ, પૂજાનો રાગ આદિ જે છે એની હારે જો અનન્યત્વ થઈ ગયું તો જીવ અજીવ થઈ જશે, જીવ જળ થઈ જશે. એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થઈ જશે, એટલે કે જીવનો લોપ થઈ જશે. રાગ દ્વેષ આદિ પૂતગલ છે એને જો પોતાના માની લીધા તો આત્મા જળ થઈ જશે, એટલે કે એક ચીજનો લોપ થઈ જશે. જળ જીવમાં આવી ગયા, જળ ચીજ છે બાહ્ય, એનો લોપ થઈ જશે. ભગવાન આત્મા એનો જાણન દેખન ઉપયોગ સ્વરૂપી જે ભગવાન આત્મા એ તો અનાદિથી છે, એની સાથે એનો અનન્યમયપણું છે, અભિન્નપણું છે. એવી જ રીતે જો રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ સાથે અનન્યમયપણું કર્યું કે જે બધા અચેતન છે, જળ છે, પૂતગલ છે, તો આત્મા પણ જળ થઈ ગયો. તો બીજા જે જળ છે એનો લોપ થઈ ગયો. એ જળ ચીજ તો આપણી અંદર ઘૂસી ગઈ. બંને વચ્ચે અભિન્નપણું છે, અનન્યમયપણું છે, તો બીજા જળનો લોપ થઈ જશે. અહીં તો આ ગાથાની અંદર આચાર્ય ભગવાન વસ્તુ સ્વરૂપ બતાવીને ભેદ જ્ઞાન કરાવે છે. રાગ પછી ચાહે દયાનો રાગ હોય, ભક્તિનો હોય, પણ ઉપયોગ જે છે જાણન દેખન ઉપયોગ એ આત્માનો જે છે તે આત્મા સાથે અનન્ય છે. અનેરો ઉપયોગ ને અનેરો જીવ એમ નથી, અન્ય નથી. ઉપયોગ અનન્ય છે. પરંતુ જો તે ભૂલ કરી અને રાગ દ્વેષ ઈચ્છા આદિને આત્માની સાથે અનન્યમયપણું કર્યું તો આત્મા જળ થઈ જશે. કેમ કે રાગ ઈચ્છા આદિ જળ છે. તેથી અહીં કીધું બાકીના દ્રવ્યનો લોપ થઈ જશે. જળ અહીં આવી જશે તો જળનો લોપ થવાનો પ્રસંગ ઉત્પન્ન થશે. આ એક જ ગાથાની અંદર, 3 ગાથાની અંદર મૂળ તો, પણ એક જ શ્લોકની અંદર જુઓ તો જળ અને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન. માટે એમ કે સમયસારની એક ગાથાને યથાર્થ રીતે સમજી તો આપણું કલ્યાણ થઈ જશે. કલ્યાણ નથી થયું તો આપણને ખાલી શબ્દ ભાષણ છે, ભાવ ભાષણ નથી. બોલવામાં રહી ગયા, સમજાવવામાં રહી ગયા, સમજ્યા નહીં. સમજ્યા તે સમાય, સમજ્યા તે સમાય. સમાણા નથી અંદર, એનો અર્થ એમ કે સમજ્યા નથી. સમજ્યા નથી એનો અર્થ એમ કે જે ભગવાનની દિવ્ય ધ્વનિ પણ આપણે અનંતવાર સાંભળી સમોસરણમાં, પણ એને અનુસર્યા નહીં, એને અમલમાં મૂકીને, માટે તેને સમજ્યા નહીં એમ કહેવામાં આવે છે. સાંભળ્યું એને નહીં, સમજ્યા નહીં એટલે અમલમાં ન મૂક્યું. આપણી દશા વિકલેન્દ્રિય જેવી છે, 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય જેવી. તો કે દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો ભાવ જે છે રાગ છે. અને અહીં તો એમ કે છે અત્યારે આ કાળની અંદર કે એનાથી ધર્મ થશે, શુભ ભાવથી ધર્મ થશે. જડ કરો તો ચૈતન્ય થશે, એનો અર્થ એમ
એ તો જડ છે, પૂતગલ છે, અચેતન, એનાથી ચેતનની પ્રાપ્તિ થશે એવી વાત થઈ. એની અંદર ક્યાં ચૈતન્યના પ્રકાશનો કિરણ છે? એનો તો અભાવ છે અંદર. એનો ક્યાં અંશ છે એની અંદર? તો કે એ કારણે એને અચેતન કીધા. અચેતન થયા એટલે કે પૂતગલ થયા તો એ જડનું કારણ છે, બંધનું. ચૈતન્ય થોડું બંધનું કારણ હોય, એ તો અબંધ સ્વરૂપી છે. તો પૂતગલ દ્રવ્ય જે રાગ ભાવો છે એ જ નવા બંધના કારણ છે. પ્રત્યય નવા બંધના કારણ છે. આત્મા નવા બંધનું કારણ નથી, એનો કરતા નથી, ભોગતા નથી. તો કે જો જીવને ક્રોધ આદિ સાથે અનન્યમયપણું કર્યું તો જીવ અજીવ ઠરશે. જે જીવ છે તે જ અજીવ સિદ્ધ થાય છે. એટલે અન્ય દ્રવ્યનો લોપ થઈ જશે. પ્રત્યય, આશ્રવ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, શુભાશુભ ભાવ, ન કર્મ, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, આ બધા યોગ્ય પૂતગલો અને કર્મ જળ એ પણ જીવની સાથે કેવા છે? અન્ય છે. પણ જો એમ માન્યું કે અનન્ય છે, એવી જો પ્રતિપત્તિ કરી, એવી પ્રતીતિ કરી, એવું પ્રતિપાદન કર્યું તો દોષ આવે. શું દોષ આવે છે? કે જેમ રાગ દ્વેષ આત્માથી અનન્ય છે એમ માનવાથી જે દોષ આવે એવો જ દોષ આવશે, જડ થઈ જશે. એવી રીતે પ્રત્યયો, કર્મ, નો કર્મ અને કર્મ આદિ જીવથી અનન્ય છે, જીવથી એકમેક છે, જીવના છે એવી પ્રતીતિ, એવો અંગીકાર કરવાથી આ જ પ્રકારનો દોષ આવે છે. તો કે કર્મ, નો કર્મ આદિ એ પણ કેવા છે? જળ છે. તો કે આ દોષના ભયથી જો એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અને આ જળ સ્વભાવ ક્રોધ એ અન્ય જ છે, એ રીતે તને એ પ્રકારના દોષના ભયથી તો જો સ્વીકાર, તને એવો દોષનો ભય થયો ને તું સ્વીકાર કે ઉપયોગ સ્વરૂપ જીવ તે એનાથી અન્ય છે, ભિન્ન છે, જુદો છે. કોનાથી? જળ સ્વભાવ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિથી. ઉપયોગ સ્વરૂપ જે જાણન દેખન ઉપયોગ સ્વરૂપ એવો જીવ એ રાગ જળ સ્વભાવથી ભિન્ન છે. એ પ્રકારે પ્રત્યય ભિન્ન છે, આશ્રવ ભિન્ન છે, નો કર્મ ભિન્ન છે, દ્રવ્ય કર્મ ભિન્ન છે, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ આદિ બધું ભિન્ન છે. જો આ પ્રકારના દોષથી તું સ્વીકારીશ તો શું થશે? કે પૂતગલ જ પૂતગલનું કરતા છે. જે રાગ દ્વેષ આદિ દયાદાનના વિકલ્પ ઉઠે છે એ આત્માથી એના ઉપયોગથી અનન્ય છે એવું કર્યું તો આત્મા જડ થશે. જડથી ભિન્નતા નહીં રહે, જડનો લોપ થશે. 13 ગુણસ્થાનમાં પણ એવી રીતે વાત આવે. તો પ્રત્યેય નામના 13 ગુણસ્થાન એ અન્ય છે. એમ કર્મ પણ અન્ય છે, ક્રોધ પણ આત્માના સ્વરૂપથી અન્ય છે, નો કર્મ પણ કેવું છે? અન્ય છે. તો પ્રત્યય, નો કર્મ, કર્મ અન્ય છે, કારણ કે તેમના જડ સ્વભાવ પણ આમાં ક્રોધથી કોઈ તફાવત નથી. જેમ ક્રોધ જડ સ્વભાવ છે તેમ 13 ગુણસ્થાનો પણ જડ સ્વભાવ છે, કર્મનો પણ જડ સ્વભાવ છે, નો કર્મનો પણ જડ સ્વભાવ છે, શરીરનો પણ જડ સ્વભાવ છે. કેમ ફરક નથી? બધામાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ આદિ બધા ભિન્ન ભિન્ન તત્વો છે. એને સમજવા માટે આપણે જ્ઞેય, હેય અને ઉપાદેય સમજ્યા હતા. અજીવ જે છે તે કેવું છે? જ્ઞેયપૂર્વક જાણીને છોડવા જેવું. જેવી રીતે સોનું અને પિત્તર બેને જાણવું જરૂરી. બજારમાં સોનું લેવા જાય તો પિત્તરનું જ્ઞાન હોવું જરૂરી છે. નહીં તો શું થશે? કોઈ પીરું, બંને પીરાનું આપણને ખબર ન હોય પિત્તરના ઓલાની, તો કોઈ સોનાને બદલે પિત્તર આપી દેશે. માટે સોનાને પણ જાણવું જરૂરી, પિત્તરને પણ. પિત્તરને જાણીને છોડવાનું છે. એમ અજીવને જાણીને છોડવાનું. જ્ઞેયપૂર્વક હે. આશ્રવ અને બંધ તે હે છે, તદ્દન છોડવા યોગ્ય છે. આશ્રવ અને બંધ અને સંવર અને નિદ્રા તે પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. પર્યાય છે ને, માટે પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે.
આશ્રય કરવા યોગ્ય ઉપાધિ નથી, કેમ કે પર્યાયનો તો બીજા સમય વ્યય થાય, તો વ્યય થાય, અભાવ થાય, એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? એવી રીતે મોક્ષ પણ શું છે? પૂર્ણ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ છે, તે પણ પર્યાય છે. તો બાકી રહ્યું જીવ, તો તે પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. તો આશ્રવ તત્વ પુણ્ય પાપ તે આશ્રવ તત્વ એ પણ જીવ તત્વથી ભિન્ન છે. શરીર આદિ નો કર્માદિ અજીવ એ પણ કેવા છે? જીવ તત્વથી ભિન્ન છે. રાગ જળ છે, અચેતન છે. તો જ્ઞાયક ચૈતન્ય એમની અંદર કેવી રીતે આવે? જ્ઞાયક ચૈતન્યમાં જે રાગ આપણે એનો આપણો માની લીધો, તો રાગ તો અચેતન પૂતગલ છે, તો આપણે પૂતગલ થઈ જશું, જડ થઈ જશું, આંધ્રા થઈ જશું. રાગને આંધ્રો કીધો ને સમીસારમાં. રાગને જાણતો નથી, રાગને જાણે છે જ્ઞાન, માટે રાગને આંધ્રો કીધો છે. કર્મ પણ જડ છે. એ પ્રકારે જીવ અને પ્રત્યયમાં એકત્વ નથી. આ રીતે જીવને અને પ્રત્યયોને એકપણું નથી. ગુણસ્થાનના ભાવ અને આત્મામાં એકપણું નથી, તદ્દન ભીવ છે. તો મિથ્યાત્વની અંદર ચાર જે પહેલા લીધા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ મિથ્યાત્વ આદિ એ આશ્રવ તો જડ સ્વભાવ છે, વિપરીત માન્યતા છે. ને ભગવાન આત્મા તો જાણક સ્વભાવની મૂર્તિ છે. એટલે ઈચ્છાની વાત લીધી, ઈચ્છા પણ કેવી છે? જડ છે. તો કે એ બધાથી, એ સિવાય ઈચ્છાથી લઈને કર્મ લો, નો કર્મ લો, શરીર લો, વાણી લો, મન લો, પૈસા લો, સંયોગો લો, સ્ત્રી કુટુંબ લો, બધું જડ છે. સ્ત્રી કુટુંબને જડ કીધા. જડ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળા નહીં, એમાં મારો આત્માની અપેક્ષા એ અજીવ છે. અર્યંત ભગવાન પણ મારી અપેક્ષા એ અજીવ છે. એટલે આ જીવ નથી, એમાં મારા ચૈતન્ય પ્રકાશનો અભાવ છે. પૈસા મારા છે, નોટોમાં, એ તો ચૈતન્ય પ્રકાશનો અભાવ જ છે. મારો કે કોઈ ના પણ, તો પૈસા મારા છે, નોટ મારી છે, એવું જો માન્યું તો એ મિથ્યાત્વ છે. તો પ્રશ્ન એ થાય કે આટલા વર્ષોથી પૈસા અમારા છે એવું તો આપણે કહી રહ્યા છીએ, તો જડ નો થઈ ગયા? તો આપણે જડ થવા જોઈએ. પણ જડ તું છું એવું તારી માન્યતામાં પડ્યું છે. જડ જ થયું, એ માન્યતામાં જડ છે, કેમ કે એ તારો સ્વભાવ નથી. એટલા માટે નિશ્ચયનો સિદ્ધાંત છે, શુદ્ધ નિશ્ચયનો, કે આશ્રવો અને આત્મામાં એકત્વ નથી. શુદ્ધ નિશ્ચયનો સિદ્ધાંત છે, આશ્રવ અને આત્મામાં એકત્વ નથી. અજ્ઞાન ભાવ જે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિ ભાવ છે, એને આત્મામાં એકત્વ છે નહીં. તો આ વાત 113 થી 115 નંબરની ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. હવે આજે સંક્ષિપ્તમાં 116 થી 120 નંબરની ગાથાનો પ્રારંભ કરી. તો કે આગળની જે ગાથાઓ આવી એની અંદર 10 ગાથાની અંદર યુક્તિપૂર્વક આચાર્ય ભગવંતે આપણને સમજાવ્યું કે જીવ અને પૂતગલ બંને પદાર્થોમાં પરિણામ શક્તિ હોવાથી, કેમ કે બંને દ્રવ્ય છે તો પરિણામ શક્તિ હોવાથી સ્વયં જ પરિણમનશીલ છે. કોઈને પરિણામી શકતું નથી. સ્વયં જ કેવું છે? પરિણમનશીલ. ઘડો પોતે સ્વયં જ પરિણમનશીલ છે, કુંભાર ઘડાને કરતો નથી. તો જીવ અને પૂતગલ બંને પદાર્થોમાં પરિણમન શક્તિ હોવાથી સ્વયં જ પરિણમનશીલ છે. એમને પોતાના પરિણમનમાં પરની અપેક્ષા રંચ માત્ર પણ નથી. નિરપેક્ષ છે. પોતાના પરિણમનમાં પરની રંચ માત્ર પણ અપેક્ષા નથી. તો આ 116 થી 120 એટલે કે 5 ગાથા, એની અંદર સાંખ્ય મતના અનુયાયી શિષ્યને ધ્યાનમાં રાખીને, અહીં કોને સાંખ્ય મત વાળો અનુયાયી કીધી એ પણ સમજશો. તો સાંખ્ય મતના અનુયાયી છે એ શિષ્યને ધ્યાનમાં રાખીને પૂતગલ દ્રવ્યને પરિણામ સ્વભાવી સિદ્ધ કરે છે. તો સૌથી પહેલા એના હરિગીત જોઈ લે છે. હાથ ઉપર જયંતિભાઈ ની તો
જીવમાં સ્વયં નહીં વ્રત ન સ્વયં કર્મ ભાવે પરિણમે તો એવું પૂદગલ દ્રવ્ય પરિણમહીન બને અરે જો વર્ગણા કર્મણ તણી નહીં કર્મ ભાવે પરિણમે સંસારનો જો ભાવ અથવા સમય સાખ્ય તણો ઠરે જો કર્મ ભાવે પરિણમાવે જીવ પૂદગલ દ્રવ્યને કર્મ જીવ તેને પરિણમાવે જે સમ નહીં પરિણમે સ્વમેવ પૂદગલ દ્રવ્ય વળી જો કર્મ ભાવે પરિણમે જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં મિથ્યા બને પૂદગલ દ્રવ્ય જે કર્મ પરિણતિ નિશ્ચય કર્મ જ બને નાના વરણ ઇત્યાદિ પરિણતિ તેજ જાણો દેહને 118 નંબરની ગાથાના હરિગીતમાં જયંતિભાઈ જે ગાયું જો કર્મ ભાવે પરિણામે જીવ પૂદગલ દ્રવ્યને કેમ જીવ તેને પરિણામે જે સ્વયં નહીં પરિણમે ક્વેશ્ચન મીકો છે તો આ પૂદગલ દ્રવ્ય જીવમાં પોતાની મેરે નથી બંધાયું પૂદગલ દ્રવ્ય જીવમાં પોતાની મેરે નથી બંધાયું અને કર્મ ભાવે સ્વયં પરિણમિત નથી થયું જો એમ માનવામાં આવે તો એ પૂદગલ દ્રવ્ય અપરિણામી સિદ્ધ થશે પહેલી જ ગાથામાં શું આવ્યું જીવમાં સ્વયં નહીં બદ્ધ ન સ્વયં કર્મ ભાવે પરિણમે તો એવું પૂદગલ દ્રવ્ય અપરિણમનહીન બને અરે તો શું કહે છે આ પૂદગલ દ્રવ્ય જીવમાં પોતાની મેરે નથી બંધાયું એટલે કર્મની અપેક્ષાએ અને કર્મ ભાવે સ્વયં પરિણમિત નથી થયું એવું જો માનવામાં આવે તો પૂદગલ દ્રવ્ય અપરિણામી સિદ્ધ થાય છે અને કર્માણ વર્ગણાઓ કર્મ ભાવથી પરિણમિત ન થવાથી સંસારનો અભાવ સિદ્ધ થશે અથવા સાંખ્ય મતનો પ્રસંગ ઉપસ્થિત થશે શું કીધું જો વર્ગણા 117 જો વર્ગણા કર્માણ તણી નહીં કર્મ ભાવે પરિણમે સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય ટણો થશે શું કીધું કે કર્માણ વર્ગણાથી કર્માણ વર્ગણાઓ એ કર્મ ભાવથી જો પરિણમિત ન થાય તો શું થવાનું સંસાર જ નો રહે ને સંસારમાં કર્મ છે ને હવે કર્મવિહીન જ છે તો સિદ્ધ જ છે બધા સંસારનો અભાવ થઈ જશે તો સાંખ્ય મતનો પ્રસંગ આવે છે સાંખ્ય મત કોને કહેવાય આગળ સમજશું વિસ્તારથી જો એમ માનવામાં આવે કે જીવ પૂદગલ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમે છે જીવ જો પૂદગલ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમે છે તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય સ્વયંથી ન પરિણમતી એવી કર્માણ વર્ગણાઓને ચેતનાત્મા કેમ પરિણામી શકે તો 118 નંબરની ગાથા જો કર્મ ભાવે પરિણામે જીવ પૂદગલ દ્રવ્યને કેમ જીવ તેને પરિણામે જે સ્વયંનો જે પોતે પોતાની મેરે નથી પરિણમતું એને હું કેવી રીતે પરિણામી શકું પૂદગલ દ્રવ્ય પોતાની મેરે જ કર્મ ભાવે પરિણમન કરે જો એમ માનવામાં આવે કે જીવ પૂદગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણમે છે તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય સ્વયંથી નથી પરિણમતું એને કર્માણ વર્ગના ચેતનાત્મા કેવી રીતે પરિણમી શકે પછી કે જો એમ માનવામાં આવે કે પૂદગલ દ્રવ્ય પોતાની મેરે જ કર્મ ભાવે પરિણમે કરે છે જો એમ માનવામાં આવે કે પૂદગલ દ્રવ્ય પોતાની મેરે જ કર્મ ભાવે પરિણમન કરે છે તો જીવ કર્મ એટલે કે પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણમે છે એ કથન મિથ્યા સિદ્ધ થાય છે તો આવ્યું 119 નંબરની ગાથાનું કે સ્વયં મેં પૂદગલ દ્રવ્ય વરી જો કર્મ ભાવે પરિણમે જીવ પરિણામે કર્મને કર્મત્વમાં મિથ્યા બને તો કે એવી રીતે માની તો પૂદગલ દ્રવ્ય પોતાની મેરે જ કર્મ ભાવે પરિણમન કરે છે તો જીવ પૂદગલ દ્રવ્યને કર્મ રૂપે પરિણમે છે એ કથન મિથ્યા સિદ્ધ થાય છે એથી એમ જાણો કે જે પ્રકારે નિયમથી કર્મરૂપ એટલે કે કર્તાના કાર્યરૂપ અહીં કર્મ એટલે કર્તાના કાર્યરૂપ પરિણામતું પૂદગલ દ્રવ્ય કર્મ જ છે એ પ્રકારે જ્ઞાનાવણીય આદિ રૂપે પરિણમતું પૂદગલ દ્રવ્ય જ્ઞાનાવણીય જ છે માટે 120 નંબરમાં આવ્યું કે પૂદગલ દ્રવ્ય જે કર્મ પરિણિત નિશ્ચય એ કર્મ જ બને
જ્ઞાન વર્ણ ઇત્યાદિ પરિણીત તેજ જાણો તે હને. તો આ ગાથાની અંદર આચાર્ય અમૃતચંદ્ર દેવ લખે છે કે સાંખ્ય મત અનુયાયી શિષ્યને પૂતગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવત્વ અહીં આચાર્ય દેવ સિદ્ધ કરે છે. હવે આ પ્રશ્ન એ થાય સાંખ્ય મતનો કે પ્રશ્ન એ થયો કે આચાર્ય કુન દેવનો શિષ્ય હોય ને કોઈ વ્યક્તિ સાંખ્ય મતનો અનુયાયી કેવી રીતે થઈ શકે? બંને વિપરીત વાત છે. કેવી રીતે થઈ શકે? કારણ કે જે સાંખ્ય મતને માનવા વાળો હોય એ જૈનાચાર્યનું શિષ્યત્વ કેવી રીતે સ્વીકારી શકે? કેમ કે એને વાત જ ન રૂચે, એનું શિષ્યત્વ કેવી રીતે સ્વીકારે? અહીં તો કુન આચાર્ય દેવના શિષ્યને કહે છે. એ સાંખ્ય મતનો અનુયાયી કેવી રીતે હોઈ શકે? કેમ કે એ સાંખ્ય મતને માનવા વાળો એ જૈનાચાર્યનું શિષ્યત્વ કેવી રીતે સ્વીકારી શકે? સ્વીકારી જ ન શકે. તો કોઈ વ્યક્તિ જૈન ધર્મની આસ્થાવાળી હોવા છતાં પણ નિશ્ચય નહીંના પક્ષને સાંભળીને એના એકાંતમાં ચડી જાય, નિશ્ચયાભાસી થઈ જાય, નિશ્ચય નહીંના પક્ષને સાંભળીને એકાંતમાં ચડી જાય અને વસ્તુના પરિણમન સ્વભાવની ઉપેક્ષા કરીને અને એને સર્વતા અપરિણામી છે એવું જ જો માનવા લાગે તો તેઓ પ્રગટરૂપી તો જૈન જ છે, પણ એમની અંદરની માન્યતા કેવી થશે? સાંખ્યો જેવી થશે. સાંખ્ય દ્રવ્યને અપરિણમનશીલ માને છે. એમની અંદરની માન્યતા સાંખ્યો જેવી થઈ જશે. એવા લોકોને જ અહીંયા સાંખ્ય મતના અનુયાયી શિષ્ય કહીને સંબોધિત કર્યા છે. તો પ્રગટરૂપી જૈન, પ્રગટરૂપી તો એ જૈન જ છે, પણ એમની અંદરની માન્યતા કેવી છે? સાંખ્ય જેવી. કેવી માન્યતા છે? કે નિશ્ચયના પક્ષને સાંભળીને લઈને ન સમજણ હોય ને એના માટે આ તકલીફ છે. શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નથી લાગતું. તો નિશ્ચય નહીંના પક્ષને સાંભળીને એકાંતમાં ચડી જાય, મિથ્યા એકાંતમાં ચડી જાય છે, વસ્તુના પરિણમન સ્વભાવની ઉપેક્ષા કરે છે, અથવા તો એને સર્વતા અપરિણામી જ માનવા લાગે છે. તો આ ગાથાની અંદર યુક્તિ સાથે સિદ્ધ કર્યું પૂતગલ દ્રવ્ય પણ કેવું સ્વયં પરિણમનશીલ જ છે અને એને પોતાના પરિણમનમાં પરની રંચ માત્ર પણ અપેક્ષા નથી, કોઈની અપેક્ષા નથી. નિરપેક્ષ છે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. બોલો, પ્રશ્ન છે કુછ કઈ? આ ગાથાનો ભાવ આત્મખ્યાતિમાં આ પ્રકારે સ્પષ્ટ કર્યો. જો પૂતગલ દ્રવ્ય જીવમાં સ્વયં નો બંધાણું થકું પોતાની મેરે કર્મ ભાવે જો પરિણમિત ન થાય તો એ અપરિણામી સિદ્ધ થશે. એવું થવાથી સંસારનો અભાવ સિદ્ધ થશે. કારણ કે કારમાણ વર્ગના રૂપ કર્મરૂપ, કારમાણ વર્ગનાનું કર્મરૂપ થયા વિના જીવ કર્મ રહિત સિદ્ધ થશે તો સંસાર જ નહીં રહે. એવી સ્થિતિમાં સંસાર કેવો? કારણ કે જીવની કર્મબદ્ધ અવસ્થાનું નામ જ સંસાર છે, અશુદ્ધ પર્યાયનું નામ જ સંસાર છે. જીવની કર્મબદ્ધ અવસ્થાનું નામ જ સંસાર છે. હવે અહીંયા કર્મ જ નહીં રહે, કેમ કે કારમાણ વર્ગનાનું કર્મરૂપ પરિણામ જ નહીં થાય. એનાથી બચવા માટે એક તર્ક ઉપસ્થિત કરવામાં આવ્યો કે જીવ પૂતગલ ભાવ. હવે બીજો, આ પહેલો તર્ક. બીજો કે જીવ પૂતગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણામે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામે છે, એથી સંસારનો અભાવ નહીં થાય. એ વાત તો બરાબર, પણ એ તર્ક પર વિચાર કરતા બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય કે સ્વયં અપરિણમિત પૂતગલ દ્રવ્યને જીવ કર્મ રૂપે કેવી રીતે પરિણામે? કે જે સ્વયં જ નથી પરિણમતું. હું પોતે પોતાની રીતે નો, પણ મને થોડો કોઈ ફેરવી શકે. તો કે સ્વયં અપરિણમિત પૂતગલ દ્રવ્યને જીવ કર્મ રૂપે પરિણામે છે કે સ્વયં પરિણમિત પૂતગલ દ્રવ્યને? કેમ કે સ્વયં અપરિણમિત પદાર્થને બીજા વડે પરિણામવું અશક્ય છે, શક્ય નથી. કારણ કે વસ્તુમાં જે શક્તિ પોતાથી જ ન હોય તો એને અન્ય કોઈ કેવી રીતે કરી શકે? માટે આ બીજો તર્ક પણ અસિદ્ધ થાય છે. એટલે કે સ્વયં પરિણમતા પદાર્થને બીજા કોઈ પરિણમન કરાવનારની અપેક્ષા હોતી નથી.
કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. સ્વયં પરિણમતા પદાર્થને બીજા કોઈ પરિણમન કરાવનારની અપેક્ષા હોતી નથી. આ પ્રકારે બંને પક્ષોથી એ વાત સિદ્ધ નથી થતી કે જીવ પૂતગલ દ્રવ્યને કર્મરૂપે પરિણામે છે. તેથી એ જ બરાબર છે કે પૂતગલ દ્રવ્ય પોતે સ્વયં પરિણામ સ્વભાવી હોય. આ સ્થિતિમાં જે પ્રકારે ઘડારૂપ પરિણમતી માટી જ સ્વયં ઘડા રૂપે છે. આ ઘડાનું એક્ઝામ્પલ લીધું કે ઘડારૂપ પરિણમતી માટી જ સ્વયં ઘડો છે. એ જ પ્રકારે જળ સ્વભાવ વાળા જ્ઞાનાવણી આદિ કર્મરૂપ પરિણમતા પૂતગલ દ્રવ્ય પોતે જ જ્ઞાનાવણી આદિ કર્મ છે. એ માટી જ સ્વયં ઘડો છે. એવી રીતે આ રીતે પૂતગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવત્વ સિદ્ધ થયું. આ બધા વાતથી શું અત્યંત સ્પષ્ટ થયું કે કારમાન વર્ગનારું પૂતગલ દ્રવ્ય પોતાના પરિણમન સ્વભાવને કારણે જ એ કર્મ રૂપે પરિણમિત થાય છે. તો આ 116 થી 120 નંબરની ગાથા એનો આપણે સંક્ષેપમાં સમજ્યા. આવતીકાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તેના ઉપર વિશેષ ચર્ચા કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને લક્ષ્યમાં લઈને એના અવલંબનથી આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક કથો પૂરો કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. શુદ્ધા ધર્મ સંસાધની ધર્મશાળા મુદાતા પનીરના શનિ મેઘમાળા મહામોહવિન્દ્વ શનિ મોક્ષદાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી નમો રિંગણાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજાણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.